ચાલો ખોલવડ એક શામ શહીદો કે નામ। ઉમરપાડા તાલુકામાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને આરોગ્ય સબ સેન્ટર લોકાર્પણ, શાળાના ઓરડા તથા લિફ્ટ ઇરિગેશનના કામનું ખાતમુહૂર્તના કામો માટે ₹236.22 લાખના ખર્ચે ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યા। ઉમરપાડા તાલુકામાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને આરોગ્ય સબ સેન્ટર, શાળાના ઓરડાના બાંધકામ તથા ખેડૂતોને સિંચાઈ દ્વારા પાણી પૂરું પાડવા માટે લિફ્ટ ઇરિગેશનના જેવા વિવિધ વિકાસના કામો માટે ₹236.22 લાખના ખર્ચે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કાર્યક્રમ યોજાતા સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। વિવિધ લોકોપયોગી કામો જેવા કે આંબલી ડાબડા ગામે પ્રાથમિક શાળાના છોરડાનું ખાતમુહૂર્ત ₹50 લાખ, કન્સ્ટ્રક્ટિંગ એ લિફ્ટ ઇરિગેશન સ્કીમ મોહન ખાડી નિયર ચેકડેમ એટ ચારણી ખાતમુહૂર્ત ₹49.91 લાખ, કન્સ્ટ્રક્ટિંગ એ લિફ્ટ ઇરિગેશન સ્કીમ મોહન ખાડી નિયર ચેકડેમ એટ ઉમરપાડા ખાતમુહૂર્ત ₹48.65 લાખ, કન્સ્ટ્રક્ટિંગ એ ચેકડેમ કમ કોઝવે એટ વિલેજ ચિતલદા ખાતમુહૂર્ત ₹42.66 લાખ તથા નવા ચક્રા ગામે આરોગ્ય સબ સેન્ટરનું લોકાર્પણ ₹35 લાખના ખર્ચે છે। નવા ચક્રા ગામે અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓને આગામી સ્પર્ધાત્મક ભરતી માટે ફિઝિકલ અને લેખિત પરીક્ષાઓની તૈયારી કરતા ઉમરપાડા તાલુકા તથા આજુબાજુ વિસ્તારના ઉમેદવારોને સ્પર્ધાત્મક પરીક્ષા અનુસાંગિક પ્રેરણાદાયી સુચારુ માર્ગદર્શન અંતર્ગત મોટિવેશનનો કાર્યક્રમ યોજાયો, જેમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને સખત મહેનત કરી ભવિષ્યમાં સારા પદ ઉપર બિરાજમાન થાય તેવી શુભેચ્છાઓ પાઠવી। કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક સુરત રાજેશ ગઢિયા, મહિલા બાળ આયોગના ચેરમેન દરિયાબેન વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ રમેશ વસાવા, સબ ઇન્સ્પેક્ટર મોડ, કિસાન મોરચા પ્રમુખ શાંતિલાલભાઈ, આરોગ્યના અધિકારીઓ, આચાર્યો, શિક્ષક સ્ટાફ, વિદ્યાર્થીઓ, સરપંચ, ડેપ્યુટી સરપંચ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા।